પ્રિય વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં દ્રઢ આશ્રય એટલે શું? એ માત્ર અનન્યતા નથી, એ તો જીવનનો અડગ નિશ્ચય છે. મારા માટે એક જ શરણ, એક જ આધાર. જ્યારે જીવ હૃદયથી આ નિશ્ચય કરે છે કે મારા સર્વસ્વ શ્રી મહાપ્રભુજી છે, ત્યારે કૃપા સ્વયં પ્રવાહિત થાય છે. મહાવનની શક્તરાણીની વાર્તા આપણને એ જ શીખવે છે કે તેમણે માત્ર મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય લીધો અને એ અખંડ નિષ્ઠાના પરિણામે 4 ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થઈ. આ ઘટના કોઈ ચમત્કાર બતાવવા માટે નથી, પરંતુ તત્વ સમજાવવા માટે છે કે જ્યાં દ્રઢ આશ્રય ત્યાં કૃપા અપરિમિત. દ્રઢ આશ્રયનો અર્થ છે કે બીજા વિષયો તરફ ચિત્ત ન વળે, શંકા ન રહે. પરિસ્થિતિ બદલાય તો પણ આધાર ન બદલાય. જ્યારે આ સ્થિતિ આવે છે ને, ત્યારે જીવ માંગતો નથી, છતાં બધું પ્રાપ્ત થાય છે. કારણ કે કૃપા યોગ્યતાથી નહીં, અનન્યતાથી મળે છે. અંતે સાર એટલો જ કે આશ્રય અડગ રાખો, કૃપા પોતે જ માર્ગ બનાવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક એવી હૃદયસ્પર્શી અને ચમત્કૃતિથી પર એવી તત્વમય વાર્તામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, જે પુષ્ટિ માર્ગના મૂળ સિદ્ધાંતને જીવંત કરે છે, અને એ છે દ્રઢ આશ્રયની શક્તિ. વિચાર કરો, બ્રહ્માંડ ઘાટ પર એક સાદી ગાગરમાંથી 4 ભગવત સ્વરૂપો પ્રગટ થાય. શું આ માત્ર અલૌકિક ઘટના છે? ના, આ છે અડગ નિશ્ચય, અનન્ય શરણાગતિ અને પૂર્ણ વિશ્વાસનું ફળ. 84 વૈષ્ણવ વાર્તામાં વર્ણવાયેલા મહાવનની શક્તરાણીનો પ્રસંગ આપણને શીખવે છે કે જ્યારે જીવ સંપૂર્ણ હૃદયથી શ્રી વલ્લભાચાર્યજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી લે છે ને, ત્યારે કૃપા અટકતી નથી, તે સ્વયં માર્ગ બનાવી લે છે. અહીં ભક્તિ વિનંતી નથી કરતી, અહીં શંકા સ્થાન પામતી નથી. અહીં એક જ નિશ્ચય રહે છે, શરણ એક જ અને કૃપા અગણિત. અને જ્યાં શરણ એક જ હોય ને, ત્યાં કૃપા અગણિત બને છે. એવી કૃપા કે પ્રભુ સ્વયં પધારે, સ્વયં પ્રગટ થાય, સ્વયં સાનુભવ જતાવે. તો ચાલો સૌપ્રથમ શ્રી હરિરાયજીએ મહાપ્રભુજીના ચરણારવિંદના દ્રઢ આશ્રયને દર્શાવતું પદ રચ્યું છે. શ્રી વલ્લભતજી અપનો ઠાકોર, કહો કોન પે જઈએ હો. તેના મર્મને સમજીએ અને ત્યારબાદ દ્રઢ આશ્રયનો સંકલ્પ આપણા હૃદયમાં પ્રગટ કરીએ. કેમ કે પુષ્ટિ માર્ગમાં સાધનથી નહીં, પણ અનન્ય આશ્રયથી બધું પ્રાપ્ત થાય છે. એટલે શ્રી હરિરાયજી દ્વારા દર્શાવેલા પદના મર્મને સમજ્યા પછી આ મહાવનની શક્તરાણીની વાર્તા રસમય શૈલીમાં ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીએ. વાલા વૈષ્ણવો, આ વાર્તા એટલી સુંદર છે ને કે નિસાધનતા અને દ્રઢ આશ્રયથી પ્રભુ સ્વયં કૃપા કરે છે. અને અહીં આ મહાવનની શક્તરાણી છે ને, એ પ્રભુને સાધન કહે છે અને મહાપ્રભુજીને ફલરૂપ કહે છે. જ્યારે મહાપ્રભુજી સેવા પધરાવી આપવાનું કહે છે, તો મહાવનની શક્તરાણી કહે છે કે મારા વાલા, મને સાધનમાં ન નાખો, મને તો આપની જ સેવા કરવી છે. એટલે શ્રી મહાપ્રભુજીના કંકુના છાપવાળા એમના માથે વસ્ત્રજી બિરાજે છે. પછી તેનું ભાવ દર્શન કરીએ. પહેલા હરિરાયજીના દ્રષ્ટિકોણથી મહાપ્રભુજીના દ્રઢાશ્રયને સમજી લઈએ અને શ્રી વલ્લભના ચરણારવિંદમાં દંડવત કરી વિનંતી ધરીએ કે અહીં જે ભાવ દર્શાવ્યો છે દ્રઢાશ્રયનો,
તેને અમે આત્મપટલ પર ધારણ કરી અને અલૌકિકમાં આગળ વધી શકીએ એવી કૃપા કરો. તો ચાલો શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે, શ્રી વલ્લભ તજી અપનો ઠાકુર, કહો કૌન પે જઈએ હો. સબ ગુણ પૂરન કરુણા સાગર, જહાં મહારસ પૈયે હો. સુરત હિ દેખ અનંગ વિમોહિત, તન મન પ્રાણ વિકૈયે હો. પરમ ઉદાર ચતુર સુખ સાગર, અપાર સદા ગુણ ગઈએ હો. સબહિન તે અતિ ઉત્તમ જાની, ચરણ પર પ્રીત બઢૈયે હો. કાન ન કાહુ કી મન ધરિયે, વ્રત અનન્ય એક ગ્રહીએ હો. સુમર સુમર ગુણ રૂપ અનુપમ, ભવ દુઃખ સબ બિસરૈયે હો. મુખ વિધુ લાવણ્ય અમૃત ઇકટક, પીવત નાહી અગૈયે હો. ચરણ કમલ કી નિષદિન સેવા, અપને હૃદયે બસૈયે હો. રસિક કહે સંગીન સો, ભવો ભવ ઇનકે દાસ કહીએ હો. એટલે શ્રી હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ જ મારું સર્વસ્વ છે, એ જ મારા ઠાકુર છે, અને એમને છોડીને હું કોનો આશ્રય કરું, કોની પાસે જાઉં? ક્યાંય જવાનું નહીં. શ્રી વલ્લભના ચરણ કમલમાં જ સદૈવ રહું. શ્રી વલ્લભ સર્વ ગુણોથી સંપન્ન છે, કરુણાના સાગર છે, તેના સેવકો ઉપર કરુણાની વૃષ્ટિ કરે છે. કૃપાના નિધિ છે, સાગર છે, તેમાંથી જ ભક્તિ રસ એટલે કે ભજનાનંદ સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે. એ જ મહારસ છે. આપનું રૂપ નિહાળીને શ્રી ઠાકોરજી પ્રતિ સ્નેહ એટલે કે ભક્તિના દર્શન કરી કામદેવ પણ તન મનની સુધી ભૂલી ગયો, વિશેષ મોહિત થઈ ગયો. આવા શ્રી વલ્લભના નામ, રૂપ, ગુણ ઉપર મારા તન મન પ્રાણ ને ન્યોછાવર કરી દઉં. આપ કેવા છો? પરમ ઉદાર ચતુર શિરોમણી, આનંદના સાગર છો, જેને પાર ન પામી શકાય એવા આપ છો. અમે તો આપના જ ગુણગાન ગાતા રહીએ. આપ જ અમારો આધાર છો, શરણ છો. શ્રીમદ વલ્લભ નામધેય સંદેશો એટલે શ્રી વલ્લભ જેવું કોઈ ભવિષ્યમાં પણ થશે નહીં, ભૂતકાળમાં પણ થયું નથી અને અત્યારે પણ નથી. એટલે વલ્લભના નામને ધારણ કરનારા એમના જેવા કોઈ ભૂતકાળમાં થયા નથી કે ભવિષ્યમાં થશે પણ નહીં. આપની સમાલ ભૂતલમાં કોઈ નથી. આપ જ સર્વથી શ્રેષ્ઠ ઉત્તમ છો. આપના ચરણ કમલમાં જ અમારી પ્રીતિ સદૈવ રહે. વધે આપના ચરણ કમલને દ્રઢ નિષ્ઠાપૂર્વક, અનન્યતાપૂર્વક પકડી રાખીએ. બીજા કોઈની વાતોને ધ્યાનમાં ના લઈએ કે સંગ ન કરીએ. શ્રી વલ્લભની આજ્ઞાનું જ પાલન કરીએ. અન્યાશ્રયનો ત્યાગ કરીએ. ભગવાનને છોડી બીજા વિષયોમાં અનુરાગ થયો હોય તો તે અન્યાશ્રય કહેવાય. એવા અન્યાશ્રયનો ત્યાગ કરવો, તેનું જ નામ અનન્યતા છે. આપના નામ, રૂપ, ગુણની સરખામણી ન થાય એવા અતુલ, અનુપ, અજોડ, શ્રેષ્ઠ, અપ્રતિમ, અદ્વિતીય આપ છો. તેનું વર્ણન શ્રી સર્વોત્તમ સ્તોત્ર વલ્લભાષ્ટક સપ્તશ્લોકી ગ્રંથમાં કરેલું છે. તેનું સ્મરણ કરવાથી સંસારના બધા લૌકિક દુઃખો ભૂલી જવાય છે. આપના મુખચંદ્રમાંથી અમૃતરૂપ માધુર્ય, મીઠાશવાળી સુંદર વાણીમાંથી ભક્તિ મહારસ રૂપી અમૃત રસ સ્રવે છે. તેનું પાન કરતા જ રહીએ તો પણ તૃપ્ત થતા જ નથી. પીધા જ કરીએ અમૃત રસ શ્રવ્યો શ્રી વલ્લભ મુખ માધુરી. રાત દિવસ આપના ચરણ કમલની
સેવા જીવનમાં આપના ઉપદેશને ધારણ કરીને પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર અગ્રેસર બનીએ. શ્રી હરિરાયજી તેના સેવકોને કહે છે કે આપણે જન્મો જન્મ શ્રી વલ્લભના દાસ બનીને પુષ્ટિ જીવન જીવીએ તે જ કર્તવ્ય છે. એટલે જ કહ્યું, શ્રી વલ્લભ તજી અપનો ઠાકુર કહો કોન પે જઈએ હો. આપણે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય પામ્યા અને પ્રભુના કૃપાપાત્ર જીવો છીએ. આપણે કેવળ ફક્ત સર્વ ઇન્દ્રિયો અને વૃત્તિઓને પ્રભુગામી બનાવી પ્રભુને સમર્પિત કરી પ્રભુ દ્વારા થતો કે થનાર સ્વરૂપાનંદનો આસ્વાદ માણવાનો છે. સેવા કરીએ પણ દૈન્યમાં મનમાં ના હોય તો શ્રી ઠાકોરજી પણ સંતુષ્ટ થતા નથી. તેથી દીનતાથી સેવા કરી શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા. શ્રી ઠાકોરજી તો ષડગુણ સંપન્ન છે, પૂર્ણ પુરુષોત્તમ છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, એમને કશાની અપેક્ષા નથી. એ શ્રીજી તો એક એમનામાં પ્રીતિ રાખવાથી અને દીનતા બતાવવાથી પ્રસન્ન થાય છે. જીવનમાં અનેક તકલીફો આવે, ખૂબ જ સંઘર્ષ કરવો પડે. ક્યારેક એવો સમય પણ આવે કે એમ થાય કે બસ હવે મારાથી નહીં થાય, મારું અસ્તિત્વ ટકાવવું અઘરું છે. સમસ્યાઓએ ચારો બાજુથી ઘેરી લીધા હોય અને એવે સમયે જો રસ્તો મળી આવે ને અને આપણું કામ ક્યાંય અટકે નહીં ને, સખત પરિશ્રમ નિષ્ઠાપૂર્વક અને મુશ્કેલ સંજોગોમાં પણ જો જીવન જીવવાની જડીબુટી મળી જાય ને તો સમજવું કે શ્રી ઠાકોરજી તો આપણી સાથે જ છે અને જો નીતિ સાચી હશે તો આપણને દરેક મુશ્કેલીમાંથી હાથ પકડીને એ બહાર કાઢશે ને કાઢશે જ. એટલે જ ભગવદીઓએ કહ્યું છે, પ્રીતમ પ્રીત હિ તે પૈયે. શ્રી વલ્લભના ચરણને દ્રઢ રીતે પકડીને જે શરણે રહે છે એ બળભાગીજન છે, મહાભાગ્યશાળી છે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના શરણે રહેનાર મનુષ્યના ભાગ્યનો તો કોઈ પાર જ નથી. એને શું ફળ પ્રાપ્ત થાય? અપનો કર ધરી ગોકુલ ભરત તાહી બાથે. તેને શ્રી ઠાકોરજી સાક્ષાત પોતાની બંને ભુજાઓમાં આલિંગનમાં ભીસી દે છે. જે શ્રી વલ્લભના ચરણ કમલનો આશ્રય કરનારને પ્રભુ સામે પધારીને પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે. શ્રી હરિરાયજી કહે છે કે વૈષ્ણવો, તમે શ્રી વલ્લભના ચરણ કમલનો દ્રઢ આશ્રય કરો, એ જ ફલરૂપ છે. હવે આપણને એમ થાય કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો છે તેનો ખ્યાલ કેમ આવે? તેના લક્ષણ શું? તો કહે છે, શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય એટલે એમની આજ્ઞાઓનું તત્પરતાપૂર્વક પાલન કરવાનો सनिष्ठ प्रयत्न. या संसार में ठाकुर जी की सेवा और भगवदियन को संग ही सार है. ताते दृढ़ आश्रय पूर्वक भगवत भजन करवो, भगवदीय पर द्वेष न करवो, तेमनी निंदा न करवी. आ बंने वस्तु भगवानનું શરણ પ્રાપ્ત કરવામાં મુખ્ય બાધક બને છે. અર્થ અને કામનો સમન્વય જીવનમાં ધર્મ સાથે સાધી મંગલમય જીવન ઉદ્યાન રચવાનો ઉદ્યમ ગૃહસ્થાશ્રમ છે. પ્રભુને છોડી અન્યનો આશ્રય કરે તે મહામૂઢ અને મોહમાં આસક્ત થયેલા જાણવા. જીવનની બધી ક્રિયાઓ ભગવત સેવાના અંગરૂપ હોવી જોઈએ. દ્રઢ શરણાગતિ અને સમર્પણ એટલે વૈષ્ણવતા. વૈષ્ણવતા બહુ મોટું તત્વ છે. વૈષ્ણવતા જીવનમાં ડગલે ને પગલે જીવવાની વસ્તુ છે. વૈષ્ણવતા આપણા જીવનની પ્રત્યેક ક્ષણ સાથે તાણાવાણાની જેમ વણાઈ જવી જોઈએ. જીવનની પ્રત્યેક પલ ધર્મમય બનવી જોઈએ. ત્યારે જ આપણે વૈષ્ણવતાને જીવ્યા એમ કહેવાય. તો ચાલો હવે એ વાર્તામાં પ્રવેશ કરીએ, જેમાં મહાવનના શક્તરાણીએ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો છે અને પ્રભુ 4 સ્વરૂપે રૂપ બદલીને ત્યાં પધાર્યા છે. કારણ કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની એમના ચરણ કમલની મકરંદ જેવી છે કે પ્રભુ રૂપ બદલીને પધારે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. મહાવનની શક્તરાણી કે જેના માથે શ્રી મહાપ્રભુજીના
કંકુના ચરણના છાપ બિરાજે છે કે જેના કારણે 4 નિધિ સ્વરૂપો ત્યાં પધાર્યા. એ 84 વૈષ્ણવ વાર્તા આપણે એક નવા જ રૂપમાં સમજીશું. આપણે વારંવાર બધે સાંભળીએ છીએ કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. તો એ દ્રઢ આશ્રય કઈ રીતે થાય એ મહાવરની શક્ત્રાણીના પ્રસંગ દ્વારા આપણે સમજીશું. અને 41 પદમાં પણ આવે છે ને કે ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી. તો આ નિધિ રૂપ ઠાકોરજી કઈ રીતે પ્રાપ્ત થાય તેનું ભાવદર્શન આપણે આ વાર્તા દ્વારા સમજીશું. અને મહાપ્રભુજીનું પણ 108મો કદાચ નામ છે ચરણાબ્જ રજો ધન, એટલે કે ચરણરજ રૂપ જેની માથે બિરાજે છે ધન, અલૌકિક ધન, ચરણરજ રૂપી અલૌકિક ધન જેની માથે બિરાજે છે એવા શ્રી વલ્લભને હું નમન કરું છું. એટલે મહાપ્રભુજીની ચરણરજ આપણી માથે બિરાજે તો આપણા પર કેવી કૃપા થાય એ મહાવરની શક્ત્રાણીના પ્રસંગ દ્વારા આપણે સમજીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીના 41 પદમાં આવે છે કે ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. તો નિધિ મળે તો શું થાય? નિધિ મળે તો શ્રી યમને કો નામ લે સોય સુહાગી. એટલે નિધિ પ્રાપ્ત થાય એટલે આપણે સૌભાગ્યવતી બનીએ. 84 વૈષ્ણવ વાર્તા 15મી એક મહાવનની શક્ત્રાણી, એમનું લીલામાં નામ ભદ્રા છે. શ્યામ બીના હોય નહીં બદરા એસી ભદ્રા. શ્યામરસ જેનામાં ભરેલો હોય ને તે ભદ્રા કહેવાય. હવે આ વાર્તામાં જે બધું આવવાનું છે તે પોઈન્ટ આઉટ કરેલું છે તે પહેલા આપણે લઈ રહ્યા છીએ. શ્યામરસ જેનામાં ભરેલો હોય ને તેને ભદ્રા કહેવાય. અને ગાગરમાં 4 સ્વરૂપ પધાર્યા. શ્રી ગોકુલચંદ્રમાજી જે હાલ કામવનમાં બિરાજે છે, શ્રી નવનીત પ્રિયાજી જે હાલના દ્વારામાં બિરાજે છે, શ્રી લલિત ત્રિભંગીજી જે હાલ વેરાવળમાં બિરાજે છે, અને શ્રી લાડીલેશજી જે હાલ બરહાનપુરમાં બિરાજે છે. વાલા વૈષ્ણવો, બ્રહ્માંડ ઘાટ પર બ્રહ્મ પધાર્યા. એટલે આપ ચિત્રજીમાં પણ જોઈ શકો છો કે મહાવરની શક્ત્રાણી બ્રહ્માંડ ઘાટે જલ ભરવા જાય છે તો એની ગાગરમાં 4 સ્વરૂપો પધારે છે. એ બ્રહ્માંડ ઘાટ છે. અને મહાવરની શક્ત્રાણીને માથે શ્રી મહાપ્રભુજીના કંકુના ચરણ છાપ બિરાજે છે એ વલ્લભ ઘાટ છે. ધ્યાન આપજો, બહુ જ સરસ છે. એ ગાગર કેવી હશે? એટલે વલ્લભ ઘાટ મહાવરની શક્ત્રાણીના ઘરે છે. એ ગાગર કેવી હશે કે જેમાં 4 સાગર સમાયા. એ માથું કેવું હશે કે જેને આ ગાગર ઊંચકી. માથા પર શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ બિરાજે છે કંકુના છાપના રૂપમાં. અને મહાપ્રભુજીના ચરણારવિંદમાં 15 ચિહ્નો બિરાજે છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં 16 ચિહ્નો બિરાજે છે. તેનો પણ ખૂબ જ સુંદર ભાવ છે. વાલા વૈષ્ણવો, હમણાં આપણે વિસ્તારથી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના સમજી રહ્યા છીએ. સમયની અનુકૂળતા હોય તો જરૂરથી શ્રવણ કરજો, કેમ કે ઘણું નવું તેમાં જાણવા જેવું છે. અને અહીં કહે છે કે 4 સ્વરૂપ, તેથી 16 ચરણ ચિહ્ન. એટલે મહાવરની શક્ત્રાણીની ગાગરમાં 4 સ્વરૂપ પધાર્યા. તો એ 4 સ્વરૂપના એક સ્વરૂપમાં ચરણ ચિહ્ન કેટલા હોય તો કે છે 16. તો 16 ચોકું 64. એટલે 64 ચરણ ચિહ્નો કલા સ્વરૂપ શ્રી ઠાકોરજીના છે. એક સ્વરૂપના 8 કમલ. ક્યાં 8 કમલ? એટલે એક સ્વરૂપમાં 8 કમલ બિરાજે તો ક્યાં? 2 ચરણ કમલ, 2 હસ્ત કમલ, 2 નેત્ર કમલ, 1 મુખ કમલ અને 1 હૃદય કમલ. એટલે એક સ્વરૂપમાં 8 કમલ છે. તો એવા 4 સ્વરૂપ છે તો કેટલા થયા? 8 ચોક 32, જે 32 રાગ થયા કહેવાય. વાલા વૈષ્ણવો, કમલની મકરંદ જ એવી છે કે જેના કારણે ભ્રમર પણ રૂપ બદલીને પધારે છે. એટલે અહીંયા ભ્રમર રૂપ શ્રી ઠાકોરજી છે અને કમલ રૂપ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ છે. અને ભ્રમરના 6 પગ હોય, ચરણ કમલ શ્રી મહાપ્રભુજીના 2 છે. એટલે જેના પર 4 ભ્રમર વત્તા 2 ચરણ બરાબર 6 ગુણ. ધન એટલે કે શ્રી વલ્લભ. એટલે શક્ત્રાણીને થયું કે ધનને પહોંચું એટલે કે શ્રી મહાપ્રભુજીને પહોંચું, કે ધણીને પહોંચું એટલે કે શ્રી ઠાકોરજીને પહોંચું. ત્યારે શું કરવાનું? તો કહે છે કે દંડવત કરવાના. અને ચરણ છાપ એટલે તિલક. તિલક એટલે શ્રેષ્ઠ. વાલા વૈષ્ણવો, શ્રી ઠાકોરજી
એને આપણે જે તિલક ધરાવીએ છીએ તે શ્રી સ્વામિનીજીના ચરણ કમલના ભાવથી છે અને આપણે જે તિલક ધારણ કરીએ છીએ તે શ્રી ઠાકોરજીના ચરણ છાપના ભાવથી છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ તો પોઈન્ટ આઉટ કરેલું હતું તે લીધું અને હવે આપણે ગુજરાતીમાં મહાવનની એક ભદ્રા શક્તરાણીનું ભાવ દર્શન કરીશું. કારણ કે વ્રજભાષામાં આ વાર્તા અગાઉ લીધી છે. યમુનાજીના 41 પદનું ભાવ દર્શન કર્યું હતું તેમાં પણ લીધી છે અને ચરણ ચિહ્નની ભાવનામાં પણ લીધી છે. એટલે આજે આપણે ગુજરાતીમાં આ વાર્તા સમજીશું. વાર્તા 15મી મહાવનની એક ભદ્રા શક્તરાણી. પાના નંબર 98. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુની મહાવનમાં રહેતી સેવકની શક્તરાણી ભદ્રાની વાર્તાનો ભાવ કહે છે. ભાવ પ્રકાશ. એ શક્તરાણી લીલામાં શ્રી સ્વામિનીજીની સખી છે. ધ્યાન આપજો, શ્રી સ્વામિનીજીની સખી છે અને મહાપ્રભુજીનું મૂળ સ્વરૂપ શ્રી સ્વામિનીજીનું છે પણ આપણને ખબર જ છે. એટલે આ બધું ઝીણવટથી ધ્યાનથી સમજવાનું છે. એટલે એ શક્તરાણી લીલામાં શ્રી સ્વામિનીજીની સખી છે. એનું નામ ભદ્રા છે. તે ક્ષત્રિયને ઘરે જન્મી અને 11 વર્ષની થતા માતા પિતા તેના લગ્ન કરવાનું કહેતા ત્યારે કહેતી, જે દિવસ મારા લગ્ન કરશો તે દિવસ વર મળશે ને તમે મરશો. ત્યારે દીકરીનું આ વચન સાંભળીને માતા પિતા ચૂપ થઈ જતા. ભદ્રા 13 વર્ષની થતા જ્ઞાતિમાં માતા પિતાની ટીકા થવા લાગી. તેથી ભદ્રાની સગાઈ કરી. પછી વર જ્યારે પરણવાને આવ્યો ત્યારે મંગલ ફેરા કરતી વખતે જ એનો વર તથા મા બાપ ત્રણેય મરી ગયા. પછી ભદ્રા ઘરમાં એકલવાયું જીવન જીવવા લાગી. સગા સંબંધી કે ગામ લોકો કોઈ તેની સાથે બોલતા નહીં. કેમ જાણે ભદ્રાએ જ માતા પિતા અને વરને મારી નાખ્યા કેમ ન હોય. લોકો કહેતા, ભદ્રા સાથે જે સંબંધ રાખશે તે પણ મરી જશે. એટલે વાલા વૈષ્ણવો, લૌકિકમાં કોઈ તકલીફ આવે એ પણ પ્રભુની કૃપાનું દાન છે. અત્યારે મહાવનની શક્તરાણીને ક્લેશ થઈ રહ્યો છે, પછી ફલરૂપ ઠાકોરજી કઈ રીતે પ્રાપ્ત થાય છે એ વાર્તા દ્વારા આપણે સમજીશું. પછી શ્રી આચાર્યજી નારાયણદાસને ઘરે પધાર્યા ત્યારે શક્તરાણી ભદ્રાને શ્રી આચાર્યજીના દર્શન થયા. તે તો શુદ્ધ જીવ જ હતી. તેને થયું કે શ્રી આચાર્યજીને શરણે જાઉં. તેણે શ્રી આચાર્યજીને દંડવત પ્રણામ કર્યા અને વિનંતી કરતા કહ્યું, મહારાજ, મારો અંગીકાર કરો. હવે મારે લૌકિક પ્રતિબંધ સર્વ છૂટી ગયો છે. ત્યારે શ્રી આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું. શક્તરાણી ભદ્રાએ પછી કહ્યું, મહારાજ, આજ્ઞા આપો. શ્રી આચાર્યજીએ કહ્યું, ભગવત સેવા કરો. ભદ્રા કહે, મહારાજ, લીલામાં સદાય આપની સેવા કરી છે. ધ્યાન આપજો, આગળ આવી ગયું કે આ ભદ્રા શ્રી સ્વામિનીજીની સખી છે અને અહીં કહે છે મહાપ્રભુજીને કે લીલામાં સદાય આપની સેવા કરી છે. એટલે આપણે સમજવાનું છે કે શ્રી મહાપ્રભુજી એ લીલામાં શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. અને આપે તો ભગવત સેવા કરવાનું કહ્યું. ઘણા લોકો ભગવત સેવા કરે છે પરંતુ ચરણારવિંદ મળવાનું અતિ દુર્લભ છે. માટે કૃપા કરીને મને હવે સાધનમાં નાખશો નહીં. મને સર્વદા સદાય આપની સેવા આપો કે જેથી હું આપની સેવામાં આપની પાસે જ રહું તથા આપના દર્શન કરતી રહું. મને તો એકમાત્ર આપના ચરણારવિંદનો જ આશ્રય છે. ધ્યાન આપજો, અત્યારથી જ મહાવનની શક્તરાણી કહે છે કે મને તો આપના ચરણારવિંદનો જ દ્રઢાશ્રય છે. એટલે આખી વાર્તામાં દ્રઢાશ્રય કેવો હોવો જોઈએ તે આપણને સમજાશે. હવે કહે છે કે શ્રી આચાર્યજીએ ભદ્રાના આ વચન સાંભળીને પ્રસન્ન થતા કહ્યું, બેટી, તે સાચું કહ્યું, પણ અમારે ભૂતલની પરિક્રમા કરવી છે માટે સ્ત્રીજનોનો સંગ સારો નહીં. પછી શ્રી આચાર્યજીએ કુમકુમ મંગાવી એક વસ્ત્ર ઉપર કુમકુમ બંને ચરણમાં લગાવીને શક્તરાણીને વસ્ત્ર આપતા કહ્યું કે આની સેવા કરજે. હું તારા પર ઘણો પ્રસન્ન છું. તારા સર્વ મનોરથો પૂરા થશે. ધ્યાન આપજો, અહીં શ્રી મહાપ્રભુજીએ પોતાના કંકુના ચરણ છાપ વસ્ત્રમાં પધરાવી આપ્યા છે અને એની સેવાનું કરવાનું કહ્યું છે. એ ચરણ છાપમાં ચરણરજ પણ બિરાજતી જ હોય એ સ્વાભાવિક છે. એટલે કહ્યું કે ચરણાબ્જ રજો ધનઃ, એટલે ચરણરજ રૂપી ધન જેની માથે બિરાજે છે એવા આપણે મહાવનની શક્તરાણીની વાત કરી રહ્યા છીએ. અહીં કહે છે કે ભદ્રાએ શ્રી આચાર્યજીએ સુંદર રીતે ઘરમાં પધરાવ્યા. ભદ્રાએ શ્રી આચાર્યજીને સુંદર રીતે ઘરમાં પધરાવ્યા અને શ્રી સ્વામિનીજીની ભાવે સેવા કરતી. શ્રી આચાર્યજી તેને દર્શન દેતા, સઘળા રસનો અનુભવ કરાવતા. અહીં ભક્તિ રસની વાત છે.
પછી શ્રી આચાર્યદેવ ભૂતળ પરિક્રમા કરતા કરતા કાશીમાં પધાર્યા. એક ક્ષત્રાણી ભદ્રા શ્રી યમુનાજીનું જળ ભરવાને અપરસમાં ગાગર લઈને બ્રહ્માંડ ઘાટ ઉપર ગઈ. ગાગર લઈને તે શ્રી યમુનાજીમાં પેઠી ત્યારે કિનારા ઉપર થોડાક જળમાં 4 સ્વરૂપ દીઠા. ક્ષત્રાણીએ કહ્યું, પ્રભુ આપ પરમ સુંદર જળમાં શા માટે બિરાજો છો? ત્યારે ચારેય સ્વરૂપે કહ્યું કે તું અમને ઘરે પધરાવ. હવે થોડાક દિવસોમાં શ્રી આચાર્યજી પધારશે ત્યારે એમને આપજે. ભદ્રાએ કહ્યું, ઘરમાં હું શ્રી આચાર્યજીને પૂછું પછી પધરાવું. પછી તે ગાગર ભરીને ત્વરિત દોડતી આવી અને મંદિરમાં જઈને વિનંતી કરી, હે મહારાજ, શ્રી યમુનાજીને કાંઠે 4 સ્વરૂપો બિરાજે છે. તે સ્વરૂપો કહે છે કે અમને પધરાવો, તો આપની શી આજ્ઞા છે? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, જા જલ્દી પધરાવી લાવ. વ્રજભાષામાં કહે છે કે બેગી પધરાવો. પછી તેણે આવીને 4 સ્વરૂપોને પધરાવીને મંદિરમાં વસ્ત્ર પરિધાન કરાવીને ભોગ ધર્યો. તેમાં જણાવ્યું કે તેનું મમત્વ શ્રી આચાર્યજીની સેવામાં જ હતું, ભગવત સેવા પર નહોતું. છતાં શ્રી ઠાકોરજી 4 સ્વરૂપે આપ પધાર્યા. તેથી જેને શ્રી આચાર્યજીની સેવા છે તે વૈષ્ણવ પાસે શ્રી ઠાકોરજી વિના પ્રયાસે આપ મેળે પધારે છે. અને આપણે અગાઉ સમજી ગયા છીએ કે શ્રી મહાપ્રભુજી 6 સ્વરૂપે ભૂતલ પર બિરાજે છે. એટલે પછી આપણે કોઈ પણ સ્વરૂપનો આશ્રય કર્યો હોય એટલે શ્રી મહાપ્રભુજીનો જ આશ્રય કર્યો કહેવાય. પછી કહે છે કે શ્રી આચાર્યજીએ આ વાત કાશીમાં જાણી ત્યારે આપ ત્યાંથી વ્રજમાં પધાર્યા. પહેલા અડેલ પધાર્યા, પછી કડા પધાર્યા. કડામાં દેવા કપૂર ક્ષત્રિય હતા. ગદાધરના ઘર પાસે જ એમનું ઘર હતું. એક દિવસ ગદાધર દાસને ત્યાં વૈષ્ણવજનો મહાપ્રસાદ લેતા હતા. ગદાધર દાસ તેમને પીરસતા હતા. દેવા કપૂરનું ઘર જરા ઊંચું હતું, ત્યાંથી તેઓ જોતા હતા. તે વેળા એક વૈષ્ણવ પાસે બેસીને શ્રી ઠાકોરજી ભોજન કરતા હોવાના દર્શન થયા. એ નિહાળીને દેવા કપૂરને મૂર્છા આવી ગઈ. ઘડી પછી સાવધ થઈને દેવા કપૂર ગદાધરને કહે, સઘળા વૈષ્ણવજનો ક્યાં ગયા? ત્યારે ગદાધર દાસે કહ્યું કે તે બધા મહાપ્રસાદ લઈને પોતપોતાને ઘેર ગયા. ત્યારે દેવા કપૂર બોલ્યા, તમારા વૈષ્ણવોની વચ્ચે મેં શ્રી ઠાકોરજીને ભોજન કરતા દીઠા અને મને મૂર્છા આવી ગઈ, તેથી હું દોડતો આવ્યો છું. હવે મને તો શ્રી ઠાકોરજીના દર્શન શી રીતે થાય? ગદાધર દાસ કહે કે તમારા અહોભાગ્ય છે કે તમને શ્રી ઠાકોરજીના દર્શન થયા. હવે તો દર્શન ક્યાંથી થાય? દેવા કપૂર કહે, ગમે તેમ કરીને કોઈક ઉપાય બતાવો, હું તમારે શરણે છું. મેં આખો જન્મારો એમ જ ખોયો. ગદાધર દાસ કહે, શ્રી આચાર્યજીને શરણે જાઓ. તેમની કૃપા થકી વૈષ્ણવોને શ્રી ઠાકોરજી મળે છે તો તમને પણ મળશે. હવે કાશીથી 2-4 દિવસમાં અત્રે પધારશે. દેવા કપૂર હવે રોજ ગદાધર દાસે ત્યાં આવીને પૂછતા કે શ્રી ઠાકોરજી પધાર્યા કે? તેમને એટલી બધી આરતી વધી કે ઘરના કામો પણ વિસરી ગયા. પછી 2-4 દિવસ પછી શ્રી આચાર્યજી કડા પધાર્યા. ત્યારે દેવા કપૂરે આવીને શ્રી આચાર્યજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને વિનંતી કરી, હે મહારાજ, કૃપા કરી મને શરણમાં લો. પછી ગદાધર દાસે શ્રી આચાર્યજીને દેવા કપૂરના સમાચાર કહ્યા. આ પ્રકારે એમને વૈષ્ણવોમાં શ્રી ઠાકોરજીના દર્શનની આરતી થઈ. દૈવી જીવ છે. શ્રી આચાર્યજીએ અત્યંત પ્રસન્નતાથી દેવા કપૂરને નામ નિવેદન કરાવ્યું. પછી દેવા કપૂરે વિનંતી કરી, હવે મને આજ્ઞા આપો. આપની શી આજ્ઞા છે? શ્રી આચાર્યજીએ કહ્યું, અમારી જોડે તમે પણ વ્રજમાં ચાલો. ત્યાં તમારે માથે શ્રી ઠાકોરજીને પધરાવીશું, તમે સેવા કરજો. પછી દેવા કપૂરની સ્ત્રી ઘરે રહી અને દેવા કપૂર તેમની સાથે ચાલી નીકળ્યા. ત્યાર પછી શ્રી આચાર્યજી આગ્રા પધાર્યા. ત્યાં ગજન ધાવણ ક્ષત્રિય હતા. એમના પિતા પાસે ઘણું જ દ્રવ્ય હતું. એમને 4 બેટા હતા. એ બધામાં ગજન નાના હતા. ઘરમાં ગજનના માતા પણ હતી, બીજી કોઈ સ્ત્રી ન હતી. ગજનના પિતાએ નાવ ઉપર ભવૈયાનો નાચ કરાવ્યો. તેમાં ગજન સાથે 4 બેટા અને ગામના સગા સંબંધી મળીને 50-60 મનુષ્યો હતા. અડધી રાત્રિ વીતી ગઈ. એટલામાં અકસ્માત નાવ ફાટતા બધા ડૂબી ગયા. ગજનના હાથમાં નાવના લાકડાનો ટુકડો આવ્યો. તે ટુકડાને સહારે આગ્રાથી 4 કોષ પર આવ્યો. પછી સવાર પડી ગજને ઘરે આવીને માતાને એ સમાચાર આપ્યા. પિતા તથા ભાઈ બધા ડૂબ્યા. ગજનની માતા સતી થઈ. હવે ગજન એકલા રહ્યા. તેમણે વેપાર છોડી દીધો.
થોડીક ઘડી શ્રી યમુનાજીને કિનારે જઈને બેસે તો વળી પછી પોતાના ઘરમાં બેસે, કોઈની સાથે બોલચાલ કરે નહીં. તેના મનમાં વૈરાગ્ય આવી ગયો. પિતાભાઈ બધા મર્યા, હવે અમે મરીશું, શું કરું? પ્રભુજી કૃપા કરે તો સારું. ગજન સર્વથી ઉદાસ રહે. આગ્રામાં એક ક્ષત્રિય નામે જીયાદાસ સુરી પણ રહેતા હતા. તે 60 વર્ષના થયા ત્યારે તેમણે આગ્રામાં કોટવાલી સ્વીકારી સમગ્ર આગ્રાનો ન્યાય કરતા. એક દિવસ એક બ્રાહ્મણીનો તથા એક શૂદ્રનો ઝઘડો આવ્યો. શૂદ્રે બ્રાહ્મણી પાસેથી લીધું હતું તે પાછું આપે નહીં, તેથી બ્રાહ્મણી પુકારી કોટવાડીમાં ગઈ. શૂદ્રે થોડાક રૂપિયા જીયાદાસને આપ્યા, કહ્યું કે બ્રાહ્મણીને જૂઠી કરજો. જીયાદાસે બ્રાહ્મણીને લોભવશ જૂઠી કરીને બળજબરીથી ફાર ગતિ લખાવી દીધી. તેથી બ્રાહ્મણી કલ્પાંત કરવા લાગી. અંતે જીયાદાસને કોઢ નીકળ્યો. ધ્યાન આપજો, આપણે કોઈનું હૃદય દુભાવીએ, આ રીતે ખોટી રીતે પૈસા કમાઈએ તો કેવી હાલત થાય તે અહીં કહે છે કે આ બ્રાહ્મણીએ કલ્પાંત કર્યું અને આ જીયાદાસુરીને કોઢ નીકળ્યો. જીયાદાસ દેવી હોવાથી તેને જ્ઞાન થયું કે મેં લોભવશ બ્રાહ્મણીને જૂઠી કરી, તેથી કોઢ થયો. આ કોટવાડીનું કામ જ ખોટું છે. અંતે તેમણે કોટવાડીનું કામ છોડી દીધું. પછી બ્રાહ્મણીને બોલાવીને કહ્યું કે હે માતા, મેં લોભને વશ થઈને તમને જૂઠી કરી છે, માટે મારી પાસેથી વ્યાજ સહિત તમારા પૈસા લઈ જાઓ. મેં તમારો અપરાધ કર્યો છે, તેથી મારી આ દશા થઈ છે. પછી જીયાદાસે બ્રાહ્મણીને વ્યાજ સાથે નાણાં પાછા આપી દીધા, ઉપરાંત પોતાના તરફથી 10 રૂપિયા પણ આપ્યા. બ્રાહ્મણીએ ઘણો આશીર્વાદ આપ્યો. બસ ત્યારથી જીયાદાસ વૈરાગ્ય લઈને શ્રી યમુનાજીને તીરે જઈને બેસતા અને ત્રીજે પ્રહરે ઘરે આવીને ખાનપાન કરતા. પછી થોડા દિવસે જીયાદાસનું શરીર સારું થયું અને બધો કોઢ મટી ગયો. ધ્યાન આપજો, શ્રી યમુનાજીનો આશ્રય કર્યો છે આ જીયાદાસ સુરીએ અને એમને બધો કોઢ મટી ગયો. પછી એક દિવસ ગજ્જન શ્રી યમુનાજીના કિનારે બેઠા હતા ત્યારે જીયાદાસ પણ ત્યાં આવીને નજીક બેઠા. બંનેએ વાતો કરી. ત્યારે ગજ્જને પોતાની વિતક કથા કહી. અમારા માતા ભાઈ સર્વ ડૂબી મર્યા, પિતાની પાછળ માતા સતી થઈ, ત્યારથી મને વૈરાગ્ય થયો છે. સામેથી જીયાદાસે પણ પોતાની કથા કહી. બ્રાહ્મણીનું દ્રવ્ય મેં અન્યાય કરીને પડાવી લીધું, તેથી મારા શરીરે કોઢ નીકળ્યો. પછી જ્ઞાન થયું, હવે યેન કેન પ્રકારે ભગવાનની પ્રાપ્તિ થાય તો ઘણું સારું. ત્યારે ગજ્જને કહ્યું, મારે એવી જ ઈચ્છા છે, પણ ભગવાન કેવી રીતે મળે? કોઈ મહાપુરુષની કૃપા થાય તો જ ભગવાન પ્રાપ્ત થાય. ધ્યાન આપજો, કોઈ મહાપુરુષની કૃપા થાય તો જ ભગવાન પ્રાપ્ત થાય. જીયાદાસે કહ્યું, વાત સાચી, પણ અમે તો મહાપાપી, અમને વળી મહાપુરુષ ક્યાંથી મળે? માટે હવે ભગવાનનો આશ્રય કરીને શ્રી યમુનાજીનો આશ્રય લીધો છે. જે થાય તે ખરું. એટલે શ્રી યમુનાજીનો આશ્રય કર્યો છે. હવે યમુનાજીની કૃપાથી કેવું એને સુંદર નિધિ પ્રાપ્ત થાય છે તે પણ આવશે. આમ બંને જણ દરરોજ મળે અને પોતાની વાતો કરે. પછી કડાથી શ્રી આચાર્યજી આગ્રા પધાર્યા. આપ શ્રી યમુનાજીને કિનારે સંધ્યા વંદન કરતા હતા. ત્યાં ગજ્જન તથા જીયાદાસ આવ્યા. તેમને શ્રી આચાર્યજીના દર્શન થયા. બંનેએ વાત કરી કે મહાન પુરુષ છે, એમને આશ્રયે જઈએ. પછી ગજ્જને કૃષ્ણદાસ મેઘનને પૂછ્યું, આ કોણ છે? ત્યારે કૃષ્ણદાસ કહે કે શ્રી આચાર્યજી છે. દક્ષિણમાં તથા કાશીમાં માયાવાદનું ખંડન કરીને એમણે ભક્તિ માર્ગને સ્ફુટ કર્યો છે. પછી જીયાદાસ તથા ગજ્જન ધાવને શ્રી આચાર્યજીને દંડવત પ્રણામ કર્યા. આપણે પણ કરીએ. વિનંતી કરી, હે મહારાજ, અમે સંસાર સાગરમાં ડૂબેલા છીએ, અમને શરણમાં લો અને અમારો ઉદ્ધાર કરો. પછી શ્રી આચાર્યજીએ બંનેને શ્રી યમુનાજીમાં સ્નાન કરાવીને નામ નિવેદન કરાવ્યું. પછી જીયાદાસે કહ્યું, મહારાજ, આપ અમારે ત્યાં પધારો. ત્યારે શ્રી આચાર્યજી જીયાદાસના ઘરે પધાર્યા અને જીયાદાસના પુરુષોત્તમદાસ તથા છબીલદાસ નામે 2 બેટાઓને પણ નામ નિવેદન કરાવ્યું. ગજ્જનનું ઘર તો ખાલી જ હતું. ત્યાં પધારીને સામગ્રી કરીને ભોગ ધરાવીને ભોજન લીધું. ગજ્જને તથા જીયાદાસે વિનંતી કરી, હે મહારાજ, હવે અમારે માટે આપની શું આજ્ઞા છે? શ્રી આચાર્યજીએ કહ્યું, તમે અમારી જોડે ગોકુલ ચાલો. બંને જણને ત્યાં શ્રી ઠાકોરજી પધરાવીશું.
સેવા કરજો. પછી ગજન તથા જીયદાસ શ્રી આચાર્યજી સાથે ચાલ્યા. કડાથી દેવા કપૂર તો સાથે જ આવ્યા હતા. નારાયણદાસ બ્રહ્મચારી મહાવનમાં રહેતા હતા. એના પિતા મથુરામાં જઈને ક્ષત્રિય પાસે જીવિકા માંગી લાવતા, તેનાથી નિર્વાહ ચલાવતા. નારાયણદાસને લઈને તે એક દિવસ મથુરા આવ્યા. ત્યાં ક્ષત્રિયને ઘરે જઈને કંઈક માગ્યું. ત્યારે ક્ષત્રિયે રીસ કરીને કહ્યું, બ્રાહ્મણ ધિક્કાર છે તને. તારો જન્મારો રોજ સવારે માંગતા ગયો તો પણ તારું પેટ ક્યારેય ભરાયું નહીં. તને લજ્જા પણ નથી આવતી. ક્ષત્રિયના આ શબ્દો સાંભળીને નારાયણદાસને માઠું લાગ્યું અને તે મહાવન આવતા રહ્યા. બીજી જગ્યાએથી માંગીને મહાવન આવ્યા ત્યારે નારાયણદાસ બોલ્યા, હવે મારું મોં ના જુઓ. હું તારી લાવેલી ભિક્ષા આદિ કંઈ જ ખાઈશ નહીં. પિતાએ તેને સમજાવ્યો, આપણે બ્રાહ્મણનું કર્મ તો ભિક્ષા માંગવાનું જ છે. માંગવા જઈએ ત્યાં અનાદર અપમાન પણ થાય. માગીએ નહીં તો કેમ ચાલશે? નારાયણદાસે કહ્યું, તમારું કર્મ માગવાનું છે તો માગો, હું તમારે ત્યાં રહીશ નહીં. આમ કહીને તે શ્રી યમુનાજીને કાંઠે બ્રહ્માંડ ઘાટ પર જઈને બેઠા. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો, આ બધા વૈષ્ણવો શ્રી યમુનાજીનો આશ્રય લીધો અને જેને કારણે શ્રી મહાપ્રભુજીની પ્રાપ્તિ થઈ અને ત્યારબાદ ઠાકોરજીની પ્રાપ્તિ થઈ. એટલે જ કહ્યું છે કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાનકે, તહાતે અતિહી આતુરજો ધાઈ. એટલે યમુનાજીનો આશ્રય કરવાથી ફલરૂપ ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે. પછી આગળ કહે છે કે જે કંઈ આવે તેમાં નિર્વાહ કરતા, ગાયત્રી જપતા રહે, કોઈ સાથે બોલે પણ નહીં. સમય જતા નારાયણદાસના પિતા અને માતાનો દેહ છૂટ્યો. પછી તે ઘરમાં રહ્યા. દ્રવ્ય પ્રાપ્ત કરવાને તેમણે ઘણા સાધનો કર્યા, પણ દ્રવ્ય મળ્યું નહીં. એકાદશ સ્કંધમાં અષ્ટસિદ્ધિનું વર્ણન છે. તેનાય ઘણા સાધનો કર્યા, છતાં કોઈ સાધન સફળ નીવડ્યું નહીં. અંતે હાર માની લીધી. આમ કરતા 40 વર્ષના થયા ત્યારે વૈરાગ્ય આવ્યો. દ્રવ્ય મેળવવા માટે આટલા વર્ષે એળે ગયા. મનમાં થયું, હવે મથુરા જઈને ભગવાન માટે તપશ્ચર્યા કરું, જ્યાં ધ્રુવજીએ પણ તપ કર્યું હતું. મથુરા આવીને આખો દિવસ ગાયત્રી જપતા, રાત્રે પાશેર દૂધ લેતા. આમ કરતા 6 દિવસ વીતી ગયા. એટલામાં શ્રી આચાર્યજી મથુરાથી આગ્રા પધાર્યા. આપ ધ્રુવ ઘાટ પર મધ્યાહન સંધ્યા કરતા હતા. આપે નારાયણદાસ સામે જોયું. નારાયણદાસના મનને થયું કે એમના દાસ થઈએ તો શ્રી ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થાય. શ્રી આચાર્યજીને સાષ્ટાંગ દંડવત કરીને વિનંતી કરી, હે મહારાજ, અનુગ્રહ કરીને મને સેવક કરો. શ્રી આચાર્યજી કહે, તમે તો બ્રહ્મચારી છો. પહેલા દ્રવ્ય અર્થે ઘણા ઉપાય કર્યા પણ સિદ્ધ થયા નહીં. હવે જ્યારે તો શ્રી ઠાકોરજી માટે તપ કરે છે તો સેવક થવાનું કેમ કહે છે? ત્યારે નારાયણદાસ કહે, મહારાજ, આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો. મારા જન્મથી માંડીને સર્વ વાતો કહી દીધી. આપની કૃપા વગર શ્રી ઠાકોરજી દુર્લભ છે. હું ઠેર ઠેર ઘણું ભટક્યો. આપે મારા પર કૃપા કરી ત્યારે મને સેવક થવાનું મન થયું. તો હવે તેવી જ કૃપા કરો અને મને આપના શરણમાં લો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પછી શ્રી આચાર્યજીએ નારાયણદાસને નામ નિવેદન કરાવ્યું. ત્યારે નારાયણદાસે વિનંતી કરી, મહારાજ, હવે મારું શું કર્તવ્ય છે? શ્રી આચાર્યજીએ કહ્યું, અમારી જોડે મહાવન ચાલો. તમારા માથે શ્રી ઠાકોરજી પધરાવીશું, તમે તેમની સેવા કરજો. નારાયણદાસ કહે, મારું ઘર મહાવનમાં છે, ત્યાં પધારો અને ત્યાં મારી ભત્રીજી છે, તેને સેવકની કરો. પછી સાંજે શ્રી આચાર્યજી ગોકુલ પધાર્યા. ત્યાં રાત રહ્યા. પ્રાતઃકાળે નારાયણદાસને ઘરે મહાવન પધારીને નારાયણદાસની ભત્રીજીને નામ નિવેદન કરાવ્યું. ત્યાં મહાવનમાં તે શક્રાણીને 4 સ્વરૂપે કહ્યું, શ્રી આચાર્યજી નારાયણદાસને ઘરે પધાર્યા છે, ત્યાં અમને લઈ જાઓ. વાર્તા પ્રસંગ 1. એક વખત શ્રી આચાર્યજી મહાપ્રભુ ભૂતળની પરિક્રમા કરતા કરતા મહાવનમાં પધાર્યા. ત્યારે એક શક્રાણીને બ્રહ્માંડ ઘાટ પર શ્રી યમુનાજીમાંથી 4 સ્વરૂપો મળ્યા. એ 4 સ્વરૂપોને લાવીને શ્રી આચાર્યજી પાસે રાખ્યા. 4 સ્વરૂપોને શ્રી આચાર્યજીએ 4 વૈષ્ણવોને માથે પધરાવ્યા. શ્રી નવનીત પ્રિયાજી ગજનધાવનને માથે, શ્રી ગોકુલચંદ્રમાજી નારાયણદાસને માથે, શ્રી લાડીલેશજી જીયાદાસ ક્ષત્રિના માથે,
શ્રી લલિત ત્રિભંગીજી દેવા કપૂરને માથે પધરાવ્યા. શ્રી આચાર્યજીએ ચારેય વૈષ્ણવોને કહ્યું, જે અમારું સર્વસ્વ છે તે તમારે માથે પધરાવ્યા છે. ધ્યાન આપજો, શ્રી મહાપ્રભુજી પોતાનું સર્વસ્વ આપણી માથે ઠાકોરજીના સ્વરૂપમાં પધરાવે છે. તો સારી પ્રીતિથી સેવા કરજો, અને જ્યારે તમારી સેવા બને નહીં ત્યારે અમારે ઘરે પધરાવજો. પછી તે ચારેયને આપે સેવાની રીત બતાવી. પછી દેવા કપૂર તથા જીયાદાસને કહે, તમે શ્રી ઠાકોરજીને ઘરે પધરાવો, ગજ્જન પછી આવશે. પછી જીયાદાસ પોતાને ઘરે આગ્રા આવ્યા અને સેવા કરવા લાગ્યા. આ બધું આગળ એમની વાર્તામાં કહેવાશે. દેવા કપૂર કડા આવ્યા, તેમની સેવાનો પ્રકાર તેમની વાર્તામાં કહેવામાં આવશે. અને નારાયણદાસને સેવા રીતિ બતાવી. જે રીતે નારાયણદાસે સેવા કરી તેનો પ્રકાર તેમની વાર્તામાં આ પહેલા કહેલું જ છે. વાર્તા પ્રસંગ 2. શ્રી આચાર્યજી ગજ્જનને તથા નવનીત પ્રિયાજીને લઈને ગોકુલમાં પધાર્યા. ત્યારે આપે દામોદરદાસ હરસાણીજી, કૃષ્ણદાસ આદિ છે. પ્રાતઃકાળે જન્માષ્ટમી છે, તેથી ગોકુલમાં ઉત્સવ કર્યો. દેહડી દહીં માટલું, મટકી દહીંથી દધી કાદવ કર્યું. એક ઉપરણામાં શ્રી નવનીત પ્રિયાજીને ઝુલાવ્યા. એક બાજુએ દામોદરદાસ હરસાણીજી તથા બીજી બાજુ કૃષ્ણદાસ મેઘને પકડ્યા. ત્યાં ગજ્જને નૃત્ય કર્યું. શ્રી આચાર્યજીએ પાળને ઝુલાવ્યા. સાક્ષાત શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી, વ્રજના ભક્તો, ગોપ ગોપીઓ બધી નંદાલયની લીલા પ્રકટ કરી. તેનો અનુભવ સેવકોને કરાવ્યો. ગજ્જને શ્રી નવનીત પ્રિયાજી પધરાવીને આગ્રા વિદાય કર્યા. ગજ્જને આગ્રા આવીને જે રીતિએ સેવા કરી તે પ્રકાર ગજ્જન ધામની વાર્તામાં ઉપર જણાવવામાં આવ્યું છે. પછી શ્રી આચાર્યજી પૃથ્વીની પરિક્રમા કરવાને પધાર્યા. તે શક્તરાણી શ્રી આચાર્યજીની આવી કૃપાપાત્ર હતી. તેને શ્રી આચાર્યજીની સેવા પર દ્રઢ ભાવ હતો. 4 સ્વરૂપ પ્રથમ પધાર્યા, પણ શ્રી આચાર્યજીની સેવામાં મમત્વ રાખ્યું. તેની વાર્તા ગૂઢ છે, તેથી તેનો બહુ પ્રકાશ નથી કર્યો. અહીં આ 15મી વાર્તા મહાવનની શક્તરાણી ભદ્રા શક્તરાણીની વાર્તા અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, હવે આપણે એ સમજવાનું છે કે ચરણ છાપ બિરાજે છે, તો એ ચરણ છાપમાં ચરણ રજ પણ સાથે બિરાજે છે, અને સાથે સાથે એ ચરણ કમલની મકરંદ એવી છે કે 4 સ્વરૂપ પધાર્યા. તો શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનો, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીએ તો કેવી કૃપા પ્રાપ્ત થાય એ આપણે આ વાર્તા દ્વારા સમજી શકીએ છીએ. અને આ રીતે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીને દરરોજ સૌંદર્ય પદ્ય, સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીનું ભાવ દર્શન કરીએ તો શ્રી કૃષ્ણના અધરામૃત રૂપી પ્રાપ્તિ થાય, શ્રી ઠાકોરજી સાનુભવ જતાવે, ગોવર્ધન લીલાના દર્શન થાય, રાસલીલાના દર્શન થાય, એ આપણે અગાઉ સમજી ગયા છીએ. જીન જેસા દેખ્યા તીન તે સાપેખ્યા. એમ મારા બેન બિરાજી છે જામનગરમાં, સત્ય બાબા બેટીજી. બહુ વર્ષો પહેલા એમને એક વખત મને કહ્યું કે બેના, એટલે મને બધા પેટનેમ મારું બેના છે, બેના યદી તું પૂરી માને કે હીરા માને ન મળી હોય ને તો તે 84,252 ને નથી જોયા, એના દર્શન કરવા જ કરવા. એટલે એમ કે પૂરીમાં ક્યાં, તો કે મૂલગોમટા. હીરામાં ક્યાં, તો કે બરડીયાની બેઠક. કે ઠીક ભાઈ. તો આપણે તો અહીંયા અમદાવાદના વૈષ્ણવ લઈને, એ વખતે હું રાયપુર ચકલામાં દ્વારકાધીશના મંદિરમાં રહેતી હતી. આજથી મારા ખ્યાલથી આજ 30 વર્ષ પહેલાની વાત કહી રહી છું. એટલે મારામાં બી કે એટલી હોશિયારી નહોતી જે અત્યારે શ્રી મહાપ્રભુજીની કૃપાના દર્શન થઈ રહ્યા છે. મને પણ થાય છે કે હા, આપ મને સાચવી રહ્યા છે, આપ મને શબ્દો આપી રહ્યા છે, પણ એ વખતે નહોતો. મને કોક કે એટલે આપણે ગોખેલું કહી દેવાનું બીજાને. એમ અમે એવા નાદાન જ હતા. ઉમ્ર કા તકાજા હૈ, અનુભવ કી બાત હૈ. બેને કીધું છે એટલે આપણે તો ચાલ્યા મૂલગોમટા. એટલે પેલા તો અહીંયાથી બસ લઈને સીધા દ્વારકા પહોંચ્યા. તો દ્વારકા વાલા કાલિંદી બહુજીએ અમારું બહુ સુંદર સ્વાગત કર્યું, બધા વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા. અને અમે પાછા ત્યાંથી અમને એમ ના કહ્યું કે હવે એટલી રાત થઈ ગઈ છે તો હવે ના જાઓ, આવું ના કહ્યું એમને મને. પણ અમે તો કેમ કે એમને બી પેલું છે ને કે 60-70 વૈષ્ણવ ને પછી 55 વૈષ્ણવ જે બસ લઈને ગયા છે, તો બધાને રહેવા કરવાની, સુવા કરવાની વ્યવસ્થા કરવું કેટલું મુશ્કેલ.
તમે આવ્યા છો, મહાપ્રસાદ લેવડાવી દે, એટલી જ એમની એ કર્યું, એ પણ એમને તો બહુ કર્યું કહેવાય. બાકી એમની કોઈ જવાબદારી નહોતી એમ. પણ અમે ત્યાંથી નીકળ્યા ને તો અમે જેમ જેમ આગળ જઈ, બસ આગળ ચાલે ને તો એટલો મોટો જોરથી પવન ફૂંકાય કે બસ પાછળ ઠેલાય. અમે બધા ગભરાઈ ગયા એકદમ. અને હવામાં તો સન 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 એવી જોરદાર અવાજ આવે ને, આપણને એક આંધી આવતી હતી ને, વંટોળ આવતું હતું એવું આપણને સમજાય અને દેખાય બી ખરું ને સંભળાય બી ખરું. અને બસ પાછી ઠેલાય છે, ગમે તેટલું એક્સિલેટર ઉપર પગ મારે ને ડ્રાઈવર તો પણ બસ આગળ ઝડપથી ના ચાલે. અને અમે તો એવા જોર જોરથી અષ્ટાક્ષર લેવા લાગ્યા ને, માંડ માંડ કરતા રાતના 3 વાગે પહોંચ્યા મોલગોમટા. અને ત્યાં બેઠકજીમાં દ્વાર ખટખટાવ્યા એટલે ઓલા પૂરીમાં ખોલવા માટે આવ્યા. હાથમાં એમના લાલટેન હતું, એક ફાણસ. એકદમ તો ગોરા ગોરા ને આખા બધા વાળ એકદમ સફેદ. કોણ છે, કોણ આવ્યું છે? કોઈ અજાણ્યું જ અહીંયા આવે, આ સમયે કોઈ જાણીતો ના જાણકાર ન આવે. આમ કરતા કરતા બોલતા બોલતા એમને ડેલો ખોલ્યો. અમે બધા અંદર આવ્યા. પહેલી વાર મેં પૂરીમાના દર્શન કર્યા. આવા ભગવતીઓના દર્શન થાય. રજોભાઈ ક્ષત્રાણીનું રૂપ જોઈ લો. બધા પછી થોડીક ઓલું કહે કે ઔપચારિક વાતો કરી અને પછી બધા વૈષ્ણવ થાકી ગયા હતા. એમને સુવા માટેની વ્યવસ્થા એમને કરાવી દીધી કે તમે ત્યાંથી આ ગાદલાઓ લઈ લો, પાથરી લો ને સુઈ જાઓ. અને મને તો મારા જીજી એમ કહ્યું હતું, સત્યભામા બેટીજીએ, કે એક ક્ષણ પણ પૂરીમાનો સંગ છોડતી નહીં. એટલે આપણે તો એની જોડે જોડે લાગેલા ને લાગેલા રહ્યા. વૈષ્ણવ જઈને સુઈ ગયા. 4 વાગી ગયા હતા એટલે પૂરીમાં ગયા ગૌશાલામાં, જ્યાં ગાયો હતી ત્યાંથી બધું છાણ ઉપાડવા લાગ્યા. તો એની જોડે જોડે હું ઉપાડવા લાગી. છાણ ઉપાડવા લાગ્યા પછી આખું ગૌશાલા ધોઈ નાખ્યું. એમને બી ધોયું, મેં બી ધોયું, પૂરું થયું. પાછા હાથ ખાસા કરીને બગીચામાં ગયા. બગીચાના ફૂલ તોડવા લાગ્યા. 5 વાગી ગયા. ફૂલ તોડ્યા તો મેં બી તોડવા લાગી સાથે સાથે. આમ કરતા કરતા પછી એમને અપરસ કરી. 7-1 વાગે સુધીમાં અપરસ કરી અને બધી મંગલ ભોગની સામગ્રી, દૂધ ને બધું તૈયાર કર્યું. અને ત્યાર પછી બીડી વારવા બેસા. પાનના બીડા કરવા માટે પોતે બેઠા. એટલે ઘણા બધા બીડા કરવાના હતા. એક મોટો પાટલો ભરીને, અને પાન તો એવા થોકબંધ હતા ને, એટલે હું પણ એમની જોડે જોડે બીડી કરવા બેસી ગઈ. એમાં થઈ ગયા 8:30. 8-8:30 થયા હશે, આઈ થિંક, નોટ શ્યોર. અને ત્યાં મારી સાથે જે આવેલા વૈષ્ણવ હતા ને એ બધા આવ્યા. બધા આવીને મને પૂછે છે કે જીજી અહીંયા મંગલા કેટલા વાગે થશે? એટલે મેં વળી પૂરીમાને પૂછ્યું કે પૂરીમાં મંગલા કેટલા વાગે થશે? તો પૂરીમાએ કીધું 10:30, 11 થશે. એટલે આ વિશે મેં પૂરીમાં રાતના આવ્યા ને અમે લોકો, તો મેં પૂરીમાને કહ્યું હતું કે પૂરીમાં આ બધા વૈષ્ણવ બહુ સારા છે, હા, એમને સત્સંગ દેજો. સત્સંગના ભૂખ્યા છે. આપણે કઈ કહીએ તો જાણે ને, નહીં તો ક્યાંથી જાણે. પણ બહુ સારા વૈષ્ણવ, એવા વૈષ્ણવ છે કે જેના પેટમાં વાત ટકે નહીં, કે જઈને ક્યાંક બાફી આવે નહીં. એવા સારા વૈષ્ણવ છે. આપની વાતને ગંભીરતાથી સમજશે અને પછી ધારણ કરશે. આ રીતે મેં અમદાવાદના વૈષ્ણવનો ખૂબ જ મતલબ પેલું કહે ને કે આપણી ભાષામાં પક્ષપાત કર્યો. પણ જયારે વૈષ્ણવે પૂછ્યું કે જીજી કેટલા વાગે મંગલા થશે, મહાપ્રભુજીના મંગલા કેટલા વાગે થશે, પૂરીમાં કીધું 10:30, 11 તો થશે જ, 11 વાગી જશે. તો આ વૈષ્ણવ શું કે છે અમદાવાદના, મને એમ પૂછે છે કે જીજી તો એવું હોય તો અમે એક આટો દ્વારકાની બેઠકમાં કરી આવીએ. હવે આમ તો બહુ પાસે છે, દ્વારકાની બેઠક બહુ દૂર નથી, પાસે છે. પણ ખબર નહીં ઓલા રાતના શું પ્રભુને કૌતુક કરવું હતું કે અમે 3 કે 4 કલાકે પહોંચ્યા. પણ પછી ખબર પડે નહીં, આ તો અહીંયા પાસે જ છે, દૂર નથી. અડધી પોણી કલાકમાં તો દ્વારકા આવી જશે. હવે ખબર નથી મને, એ પછી તો હું ગઈ જ નથી, હજી સુધી નથી ગઈ. મૂળ ગોમટાની બેઠકમાંથી હજી સુધી નથી ગઈ. એટલે મેં કીધું હા તો તમે જઈ આવો. એટલે બધા વૈષ્ણવ પછી દ્વારિકા જવા માટે નીકળી ગયા. અને મને પૂરીમાં પૂછે છે કે જીજી આપ તો કહેતા હતા ને કે આ વૈષ્ણવ બહુ સારા છે. મેં કીધું હા બહુ સારા છે પૂરીમાં.
તો કે તો પછી અહીંયા 11 વાગે થાય કે 12 વાગે થાય? આપણે અહીંયા જારીજી ભરીએ કે દ્વારકાની જારીજી ભરીએ? શું ફેર પડે છે? શું ફેર પડે છે? આપણે અહીંયા જારીજી ભરીએ તો અડધો કિલો ફળ મળે ને ત્યાં જઈને ભરીએ તો 1 કિલો ફળ મળે, એવું થોડું છે? ફળ તો ફળ છે, ફળ તો ફળ છે. ત્યારે મને એક થયું કે અરે બાપરે, આવું પણ હોય? એક સાધે સબ સધે और सब साधे सब જાય. આ તો ભગવતી આપણને આંખ ઉગાડે ત્યારે આપણને ખ્યાલ આવે છે. એને કહેવાય દુરારાધ્ય. એટલે બધા ભક્તો છે એવું નથી. આપણે બધા વૈષ્ણવ ખરા, પણ વૈષ્ણવતા બ્રહ્મ સંબંધ થયું ખરું, પણ દ્રઢ સંબંધ. એટલે દ્રઢ સંબંધ થાય ને એ પછી ક્યાંય ના તો ચૂકે ન જાય. એટલે બ્રહ્મ સંબંધ થયું પણ દ્રઢ સંબંધ. આ બધું આપણે સાવધાની ક્યારે થાય છે કે જ્યારે આપણે ભગવદીઓનો સંગ કરીએ ત્યારે આંખ ખોલે છે. દ્રષ્ટિ તો છે પણ કોણ નથી, એટલે કે દ્રષ્ટિકોણ. એમ એટલે એમ થયું કે અરે અહીંયા જ બધા રહી ગયા હોત તો, પણ એ ના, એ પછી વ્યવહારમાં રહો તો ન ચાલે, પ્રેમમાં રહો તો આનંદ આવે. એમ માટે અહીંયા દુરારાધ્ય શબ્દ લીધો કે દુરારાધ્ય છે. કેવા કે આચાર્યચરણ ભક્તોથી સુખ સેવી છે, એ વાત બરાબર છે, પણ તે જોઈને બીજાઓ તેની સુખથી સેવા કરશે, આવો જો સવાલ થાય તો ત્યાં શું બતાવે છે કે જેઓ ભક્ત ન હોય. આપણે વિચાર કરીએ કે ના, આપણે બસના પૈસા ખર્ચ્યા છે તો 4 બેઠક તો કરશું જ ને, 8 ના કરી તો 4 તો કરીએ જ ને. તો પૈસા વસૂલી છે, એ ના ચાલે, એ ના ચાલે. અરે એની કાલિંદી બેટીજી સાથે જાશું ને તો આવું થશે હો. એટલે એમની સાથે ક્યાંક જવું હોય તો વિચારીને જાજો હો, નહીં તો આપણે ક્યારે ક્યારે ઓલું કહે ને, આપ તમારી ભાષામાં શું કહેવાય, મારી તો ના કે ઉડધો લઈ લેશે. એટલે એ વૈષ્ણવ ગયા પહેલાથી કદાચ હો તો હું સંભાળી લેત કે નહીં તમે અહીંયા જ રહેજો હો, આપણે અહીંયાની જ બેઠક કરશું. એક બેઠકમાં બધું આવી ગયું એમ કરીને તો એ સમજી બી જાત. પણ હવે મને શું ખબર, મને જ કઈ ખબર નથી તો બીજાને શું કહું. હવે જેમ જેમ સમજ આવતી જાય છે તેમ તેમ સાવધાન કરતી જાઉં છું કે પ્રત્યેક વૈષ્ણવ સમજી લે, વૈષ્ણવની દોષ નથી, વાંક તો અમારું છે કે અમે આપને સમજાવતા નથી. એટલે આ દુરારાધ્યની સ્થિતિ આવીને ઊભી થઈ જાય. એટલે તેઓ સંતોષ આપી શકે. કદાચ બહુ કષ્ટથી, જબરદસ્તીનો સોદો નહીં કરવાનો. એમ થાય છે કે ના, હું તો મેં પૈસા ખર્ચ્યા છે ને તો હું બધી બેઠક કરીશ, તો કરી આવવાનું, તો બહુ પ્રેમથી કરી આવવાનું. પણ આ વાત થઈ જશે કે તેઓ બહુ કષ્ટથી કદાચ આચાર્યને સંતોષ આપી શકે, સુખ તો નહીં જ. જબરદસ્તીનો સોદો છે સંતોષ, પણ આ જબરદસ્તીનો સોદો છે. સુખ, સંતોષ અને સોદા રાશિ તો એક જ છે, તદપી ધ્યાન રાખવાનું છે. માટે કહ્યું છે કે આચાર્યચરણ દુરારાધ્ય અથવા કષ્ટથી સંતોષ પમાડી શકાય તેવા છે. હવે આપણને સમજવાનું છે કે જે સુખ સેવ્ય છે એને કષ્ટ કેમ અપાય. કષ્ટ એટલે કયો કષ્ટ? કયો કષ્ટ? ઓલું કહે ને કે મહાપરાણ ઓલું કરવા ખાતર કરીએ, ના ચાલે, ચાલે જરાય ના ચાલે, દૂર દૂર સુધી ના ચાલે. ઓલું કહીએ ને કે શબ્દ બી નથી મને કહીએ કષ્ટનો વર્ણન કરો તો બી મારાથી નથી થતું. એમ થાય છે કે નહીં, સુખની જ વાત કરો ને. એટલે એ કષ્ટ એટલે કેવો કષ્ટ, સ્વરૂપ કેમ નથી સમજાતું એનો કષ્ટ થાય. કેટલા લોકો મને વૈષ્ણવ કેટલી વાર કે ના જે આપને પરિશ્રમ પડશે. અરે દાદરો ચડવા ઉતરવાનો પરિશ્રમ નહીં પડે. અરે ગિરિરાજ પર્વત ચડી જઈએ કે ગમે તે પર્વત ચડાવી દો તો એમાં બી કષ્ટ નહીં પડે. કષ્ટ ક્યારે પડશે કે સ્વરૂપ સમજાવતા દિવસોના દિવસો વીતતા જાય છે, લીલાને લીલા સમજાવતા વીતતું સમય વ્યતીત થાય છે, પણ આપણી સમજમાં રંચક સ્થિર થતું નથી, સ્થાયી થતું નથી, દ્રઢ થતું નથી. ત્યારે
એમ થાય છે કે અરે બાપરે, આપણે સમય અહીંયા વેડફી નાખ્યો, બસ એને કષ્ટ કહેવાય. આ રીતે શ્રી આચાર્ય ચરણને જે દુરારાધ્ય છે, જેવો ભક્ત નથી, તેનો કષ્ટ પડે છે. અને હવે આપણે 38માં નામમાં આવીએ છીએ. 38મું નામ છે દુર્લભાગ્રી સરોરુહ. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ઘણી વખત એવું થતું હોય છે કે આપણને કંઈ પણ ગમતું નથી, હતાશા અનુભવતા હોઈએ, ઘણી વખત ખૂબ ચિંતા પણ કરતા હોઈએ. ત્યારે આવા ભગવદીઓના સાનુભવના પ્રસંગો સાંભળીએ ને તો જીવનમાં અનેરો આનંદ આવે અને એક નવી ચેતના જાગે અને જીવવાની ઉત્કંઠા થાય, કંઈક કરી છૂટવાનું મનમાં આવે. એટલે આજે આપણે ભગવદીઓના સાનુભવના પ્રસંગો લઈ રહ્યા છીએ. સૌપ્રથમ આ પ્રસંગ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યો હતો. ત્યારબાદ મને તુલસી ક્યારો એવું પુસ્તક પ્રાપ્ત થયું એક વૈષ્ણવની કૃપાથી. ત્યારે એમાં પણ મેં આ પ્રસંગો જોયા હતા. અને કાલિંદી બેટીજી તો આ બંને વૈષ્ણવોને પોતે મળ્યા પણ છે. એટલે ત્યારથી મને આ પ્રસંગો ખૂબ જ ગમે છે. એટલે આજે આપણે શ્રી વલ્લભના લાડીલા પુરીમાં અને શ્રી ગુસાઈજીના લાડીલા હીરાબા બંનેના પ્રસંગો લેવાના છીએ. અને આ બંને વૈષ્ણવો પુરીમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં ટેલ કરતા અને હીરાબા શ્રી ગુસાઈજીના બેઠકજીમાં ટેલ કરતા, તે બધું જ વિસ્તારથી આ બંને પ્રસંગોમાં આપને પ્રાપ્ત થશે. અગાઉ લીધેલું છે, પરંતુ આજે એક નવા રૂપમાં કરવાનો વિચાર આવ્યો, એટલે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલની અસીમ કૃપાનો પ્રસંગ એક સાથે લઈ રહ્યા છીએ. સૌ પ્રથમ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ અને આવા ભગવદીઓને શત શત નમન. આપણે ભગવદીઓના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે આપના પર શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલે આટલી અસીમ કૃપા કરી, તો આપની આડીથી અમારા પર પણ રંજક કૃપા કરે. તો ચાલો બંને સુંદર પ્રસંગોનો આનંદ લઈએ અને જીવનમાં આપણા અલૌકિકમાં આગળ વધવાનો પ્રયાસ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભવ જતાવે છે તે જોઈ રહ્યા છીએ. તેમાં આજનો પ્રસંગ છે પ્રભુના પ્રમેય બળનો પ્રતાપ. પુરીમાં તેમના લેખક છે શ્રી જયેન્દ્રભાઈ સોની, મુંબઈ. તેમનું નામ પુરીમાં નામ પ્રમાણે સર્વ રીતે પૂર્ણ, ગૌરવર્ણ, જાજરમાન વ્યક્તિત્વ, સાલસ, સેવાભાવી સ્વભાવ, વલ્લભ અને વલ્લભિયાની સેવામાં સદા તત્પર. 100 કરતા પણ વધુ વર્ષોના આયુષ્ય દરમિયાન શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી પ્રાપ્ત થયેલું તનુનવત્વ અને અલૌકિક સામર્થ્ય જાણે સાક્ષાત રજોશક્રાણીનું સ્વરૂપ. મૂળ વતન બેટ દ્વારકા, ત્યાં ભાટિયા કુટુંબમાં એમનો જન્મ થયેલો. બાળપણથી વૈષ્ણવી સંસ્કાર પ્રાપ્ત થયેલા. તે સમયે બાળ લગ્નનો રિવાજ. 10 વર્ષની ઉંમરે સલાયા ગામના ભાટિયા કુટુંબમાં તેમના લગ્ન થયા, જે કુટુંબ આજે મુંબઈમાં ઠાકરસી ગ્રુપ તરીકે ઓળખાય છે. ભગવાન જેને પોતાના ગણે છે તેને લૌકિકમાં સ્થિર થવા દેતા નથી. એ ન્યાયે પુરીમાં હજુ ગૃહસ્થાશ્રમમાં ઢગ માંડે તે પહેલા 12 વર્ષની મુગ્ધ અવસ્થામાં જ તેમનો સુહાગ છીનવાઈ ગયો. તેઓ બાળ વિધવા બન્યા, જાણે આ લગ્ન કોઈ ઋણાનું બંધ પૂર્ણ કરવા જ ન થયું હોય. થોડો સમય માનસિક અસ્વસ્થતા તો તેમણે જરૂર અનુભવી, પણ પછી તેમણે ભગવાને ઘડેલ નિયતિને સ્વીકારી લીધી. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. નરસિંહ મહેતાની એ ઉક્તિ પ્રમાણે પ્રભુ ભક્તિમાં મન પરોવવા પહોંચી ગયા વૃંદાવન. મનમાં નક્કી કરી લીધું, એક વર્યો ગોપીજન વલ્લભ
નહીં સ્વામી બીજો. લીલાના જીવનું મન સંસારમાં આસક્ત ન થાય તે માટે પ્રભુએ જ આ લીલા કરી પોતાના તરફ ખેંચ્યા. ઘણા વર્ષો વૃંદાવનમાં રહ્યા. આ જીવ મર્યાદા ભક્તનો ન હતો. તેમને તો પુષ્ટિ પુરુષોત્તમને પામવા હતા. આધુનિક વૃંદાવનમાં તે ક્યાં મળે? એટલે પાછા પોતાના વતન બેટ દ્વારકામાં આવ્યા. અહીં શ્રી દ્વારકાધીશજીનું મંદિર, પુષ્ટિ સ્વરૂપે શ્રી દ્વારકાધીશજી અહીં બિરાજે. જે સ્વરૂપને શ્રી મહાપ્રભુજીએ જ મંદિરમાં પધરાવી પોતે સ્વયં તેમની સેવા કરી છે. અહીં બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે. પુરીમાં હવે અહીં જ રહી ગયા. શ્રી મહાપ્રભુજીની સેવા ટહેલમાં તેમનું મન લાગી ગયું. જાણે મનનો માણીઘર મળી ગયું. ખૂબ ભાવપૂર્વક સેવા કરવા લાગ્યા. થોડા સમય પછી ભગવદ આજ્ઞા થઈ એટલે દ્વારકાથી થોડે દૂર આવેલા ગોપી તળાવના શ્રી મહાપ્રભુજીના બેઠકજી પાસે રહેતા જમનાબાઈ લોહાણા નામના વૈષ્ણવને ઘેર જઈ રહ્યા. અહીંથી રોજ બેઠકજીમાં જઈ સહેવા ટહેલ કરવા લાગ્યા. મન સદા શ્રી વલ્લભનું ચિંતન કરે. ગોપી તળાવ તો પ્રભુની રાસસ્થલી. રાસલીલૈક તાત્પર્ય એવા શ્રી આચાર્ય ચરણોની કૃપાથી અનેક વખત તેમને નુપુર ધ્વનિ સંભળાતા. 10 વર્ષ તેમણે આ બેઠકજીમાં સેવા કરી. હવે પૂરીમાને સૌ વૈષ્ણવો ઓળખતા થયા હતા. તેમની ભગવદીયતાનો સૌને અનુભવ થવા માંડ્યો હતો. દ્વારકાની પાસે જ બરડિયા ગામ, ત્યાં રામ લક્ષ્મણના ઓટા ઉપર શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે. કેટલાક સમયથી ત્યાં સેવાક્રમ બંધ પડેલો. જંગલમાં સ્થિત બેઠકજી એટલે થોડા સમય માટે મુખિયાજી આવે પણ સેવાક્રમ વ્યવસ્થિત ચાલે નહીં. એક વખત જૂનાગઢથી પૂજ્ય ગોસ્વામી શ્રી દાનીરાયજી મહારાજ શ્રી બરડિયા પધાર્યા. તેમનો જગુ નામનો ખવાસ ગોપી તળાવથી પૂરીમાને બોલાવી લાવ્યો. જાણે પિતાએ જ પુત્રની સેવા માટે તેમને મોકલ્યા. પૂરીમાને તો શ્રી વલ્લભ કે શ્રી વિઠ્ઠલમાં ક્યાં ભેદ હતો. ત્યાં રહી ગયા. શ્રી ગુસાઈજીની સેવાનો વ્યવસ્થિત ક્રમ શરૂ કર્યો. ખૂબ ભાવપૂર્વક સેવા કરી. શ્રી ગુસાઈજીને ખૂબ લાડ લડાવ્યા. વૈષ્ણવોની આગતા સ્વાગતા કરી પ્રસાદ લેવડાવવાનું શરૂ કર્યું. બરડિયાના બેઠકજીને તેમણે પ્રસિદ્ધિ અપાવી. દ્વારકાથી 14 માઇલ દૂર મૂળ ગોમતા નામનું ગામ છે. ગોમતીજીનું મૂળ અહીંયા છે. કાંઠા ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. અહીં લગભગ 70 વર્ષથી સેવાક્રમ બંધ પડેલો. બેઠકજી અવાવર થઈ ગયેલા. એક વખત સુરતથી નિત્ય લેલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી રત્નલાલજી મહારાજ શ્રી અહીં પધાર્યા હતા. ત્યારે આપશ્રીએ સેવાક્રમ ચાલુ કરાવેલો, પણ વ્યવસ્થા સંભાળનાર કોઈ નહીં એટલે લાંબુ ચાલ્યું નહીં. 30 વર્ષ પહેલા પોરબંદર વાળા શ્રી ગોવિંદલાલજીનો લગ્ન પ્રસ્તાવ હતો. ત્યારે નિત્ય લીલા તિલકાયત શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી અહીં પધાર્યા હતા. બેઠકજીની અવ્યવસ્થા જોઈ તેમણે બરડિયામાં ટહેલ કરતા પૂરીમાને આજ્ઞા કરી, पुत्र की सेवा रीति आपने बहुत अच्छी तरह से निभाई है. अब आपको मूल गोमता की बैठक में पिता की सेवा करनी है. वल्लभ कुल ની આજ્ઞા ઉથાપે તો એ વલ્લભ્ય શાના પૂરીમાં મૂળ ગોમતા આવી ગયા. સાવ નાનકડું અવાવર સ્થાન, કોઈ ચીજ મળે નહીં. બરડિયાની બેઠકજીમાં સેવા કરતા વૈષ્ણવો 3-4 દિવસે મિશ્રી મેવો વગેરે આપી આવે. ધીરે ધીરે વૈષ્ણવોનો સાથ મળતો ગયો. સુંદર સેવા પ્રકાર શરૂ કર્યો. પૂરીમાં જાણે મૂળ ગોમતાના બેઠકજીનો પર્યાય બની ગયા. જાણે સાચા સાસરે હવે આવ્યા. પોતાના પ્રાણ પ્રિયને રીઝવવા અનેક પ્રકારે લાડ લડાવ્યા. શ્રી વલ્લભે પણ તેમને અનેક પ્રકારે સાનુભાવ જણાવ્યો. તેમનામાં તદીયત્વ પ્રગટ્યું. તેમનો બોલ તે જાણે શ્રી વલ્લભનો બોલ કદી અફળ ન જાય. અનેક વૈષ્ણવોએ આનો અનુભવ કરેલો, જેઓ આજે પણ હયાત છે. સન 1975 ની વાત છે. અધિક માસના દિવસો હતા. પૂરીમાં રોજ શ્રી મહાપ્રભુજીને નૂતન મનોરથો અંગીકાર કરાવે, વૈષ્ણવોને પ્રસાદ લેવડાવે. એક દિવસ રાજભોગ પછી અનુસર કરવા જતા હતા. ત્યાં 3 ટ્રેક્ટર ભરીને 100 જેટલા વૈષ્ણવો આવી પહોંચ્યા. પૂરીમાએ અનુસર ન કર્યા, કારણ ફરી સામગ્રી પહોંચી ભોગ ધરી વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાનો હતો. તે વખતે ત્યાં એક વૈષ્ણવ કરસન બાપા રહેતા હતા, જેઓ દ્વારકા પાસે આવેલા ધીનકી ગામના હતા. તેઓ શ્રી મહાપ્રભુજીની ટહેલ કરતા હતા. ખૂબ ભાવિક વૈષ્ણવ. અનુસર ન થતા તેમણે શ્રી ઠાકોરજીને અંગૂઠો બતાવી કહેવા માંડ્યું, લાલા અબ તેરે કો બેઠો રહેનો પડેગો.
અબ તેરે કો બેઠો રહેનો પડેગો. નાના બાળકોને ખીજવે તેમ તેમણે શ્રીને ખીજવવા માંડ્યા. ત્યાં તો આવેલા વૈષ્ણવોને અનુભવ થયો કે જાણે પ્રભુ ખૂબ આનંદથી નાચી રહ્યા છે અને કરશન બાપાને કહી રહ્યા છે, મોકો ઓર બહુઓ મિલેગો, મોકો ઓર બહુઓ મિલેગો. આ દર્શન અને અનુભવ કરનાર વૈષ્ણવો આજે પણ હયાત છે અને પોતાના આ અનુભવની વાત કહેતા ભાવ વિભોર થઈ જાય છે. એક સમયે બેઠકજીમાં બીડા બનાવવા માટેની ચોરી ખલાસ થઈ ગઈ હતી. ભીતરિયાએ પૂરીમાને આ વિશે જણાવ્યું. તે સમયે પૂરીમાં ભીતર સેવામાં હતા. તેમણે અંદરથી જ અવાજ દીધો, જાઓ બહાર, ચોરી કા પડીકા આ ગયા હૈ. સાચે જ ક્યાંકથી આવીને એક છોકરો ચોરીનું પડીકું મૂકી ગયો હતો. આજે પણ ત્યાં સેવા કરનાર મુખિયાજી કહે છે કે કોઈ વસ્તુની જરૂર પડે ને પૂરીમાને યાદ કરીએ એટલે એ ચીજ ક્યાંયથી પણ હાજર થઈ જાય છે. લગભગ 18 વર્ષ પહેલા ભાટિયા ગામના એક વૈષ્ણવ ગોપાળભાઈ દાવડા બેઠકજીએ આવેલા. ત્યાં તેમને 7 કરોડિયો ને બેભાન થઈ ગયા. આ એક ઘાતક ઘટના હતી. સૌ ગભરાઈ ગયા, પણ પૂરીમાએ તરત જ બેઠકજીની વ્રજરજ લઈ 7 કરોડિયો હતો ત્યાં ઘસી અને ગોપાળભાઈ આળસ મરડી બેઠા થયા, જાણે કંઈ થયું જ નથી. શ્રી વલ્લભ અને વલ્લભીઓનું આ સામર્થ્ય અનુભવનાર ગોપાળભાઈ આજે હયાત છે અને શ્રી વલ્લભની સેવામાં પોતાનું જીવન વ્યતીત કરે છે. ગુજરાત સરકારમાં કેટલાક સમય પહેલા મિનિસ્ટર તરીકે રહેલા એક સદગૃહસ્થ શ્રી બાબુભાઈને કઈ સંતાન ન હતું. એકવાર બેઠકજીએ દર્શન કરવા આવેલા પૂરીમાને વાત કરી. પૂરીમાએ શ્રી વલ્લભમાં વિશ્વાસ રાખવા કહ્યું અને આશીર્વાદ આપ્યા. એક નહીં 2 દીકરા થશે. ભગવદીયની વાણી ફળી પણ ખરી. તેઓ બેઠકજીમાં આવતા વૈષ્ણવોને અનાયાસ આવી ચડ્યા હોય તેમને પણ અગાઉથી સૂચના ન આપી હોય છતાં દરેકને પ્રેમથી પ્રસાદ લેવડાવે. મુખિયાજીના કહેવા પ્રમાણે એકવાર 25 વૈષ્ણવોની વ્યવસ્થા હતી. તેમાંથી અચાનક આવેલા 100 વૈષ્ણવોને ભરપેટ પ્રસાદ લેવડાવી પૂરીમાએ તૃપ્ત કર્યા હતા. વડોદરાના એક વૈષ્ણવ બહેન એકવાર મૂળ ગોમતાના બેઠકે આવેલા. પૂરીમાં અંદર દૂધઘરની સેવામાં હતા. બહેન શ્રી વલ્લભને ભોગ ધરી પાઠ કરવા બેઠા. ભોગ સરાવવા ટેરો ખોલ્યો તો તેમને પૂરીમાં સાક્ષાત શ્રી વલ્લભને આરોગાવી રહ્યા છે તેવા દર્શન થયા. દર્શન થતાં જ જાણે સાક્ષાત અગ્નિ પ્રગટ થયું અને પછી બધું અંતર્ધ્યાન થયું. બેઠકજીમાં વારંવાર કીર્તન સમાજ થાય. જ્યારે પણ કીર્તન સમાજ હોય ત્યારે પૂરીમાં વહેલી વધાઈ પ્રગટ રે માર્ગ રીત દેખાય એ જ ગાય. એ તેમની પ્રિય વધાઈ. જે આવે તેની પાસે પણ એ જ ગવડાવે. કીર્તન સાંભળી પોતે રસ તરબોળ થઈ જાય અને વૈષ્ણવોને પણ રસાસ્વાદ કરાવે. આવા પરમ ભગવદીય પૂરીમાનો ભૌતિક દેહ 7 વર્ષ પહેલા સને 1993 ડિસેમ્બર માસમાં પંચમહાભૂતમાં વિલીન થયો. પરંતુ જાણે સૂક્ષ્મ શરીરથી તેઓ આજે બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીની સેવામાં બિરાજે છે. તેવો ત્યાં વૈષ્ણવોને ઘણીવાર અનુભવ થાય છે. પ્રભુની લીલા નિત્ય છે. શ્રી વલ્લભ વલ્લભકુળમાં અનેક સ્વરૂપે બિરાજે છે. તે જ રીતે વલ્લભના વહાલા ભગવદીઓ પણ ભૂતલ ઉપર જુદા જુદા સ્વરૂપે આવે છે. અર્વાચીન સમયમાં આવા ભગવદીઓના ક્યાંક ક્યાંક દર્શન થઈ જાય છે. ત્યારે ભગવદ લીલા અને ભગવત સ્વરૂપોમાં આપણો ભાવ દ્રઢ થાય છે. વૈષ્ણવતાનો ઉપયોગ આપણા સ્વાર્થ માટે આપણી વૈષ્ણવતા ન વેચીએ. વૈષ્ણવ છું એમ કહી બીજાની પાસેથી આપણો લૌકિક સ્વાર્થ ન સાધીએ. આપણી હવેલીઓ અને સંસ્થાઓનો ઉપયોગ આપણા અંગત લાભ માટે, રાજકારણ માટે, મોટાઈ મેળવવા માટે ન કરીએ. આપણા શ્રી ઠાકોરજી અંતર્યામી છે, મનની દુષ્ટતાને જાણે છે. એ વાત યાદ રાખીએ. એમને બનાવી નહીં શકાય. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. આજે આપણે બરડિયા બેઠકજીના શ્રી ગુસાઈજીના લાડીલા પૂજ્ય હીરાબા વિશે જોઈશું. આ જેને સંકલન કર્યું છે તેનું નામ છે શ્રી ભાનુભાઈ દોશી, સુરતના. સત્સંગ માસિક પત્ર આવે છે તેમાંથી આ સંકલન લીધેલું છે.
ભગવદીય પરમ પૂજ્ય શ્રી હીરાબા ઘણા વર્ષોથી પ્રીતિપૂર્વક શ્રી ગુસાઈજીની સેવા કરી રહ્યા છે, જેમના દર્શન માત્રથી અમારા વર્ષો જૂની અભિલાષા પૂર્ણ થઈ. અમારા આવતા જ આપશ્રીએ અમારી આનુષાંગિક સુવિધાઓની તાત્કાલિક વ્યવસ્થા કરી. આજે નંદ મહોત્સવનું આયોજન હોવાથી તેઓ બહુ જ વ્યસ્ત હતા, છતાં પણ તેમણે પરિશ્રમ લઈ અમારું પૂર્ણ પ્રેમથી અભિવાદન કરેલ અને નંદ મહોત્સવના સમયે હાજર રહેવા બદલ તેમને પણ વિશેષ આનંદ થયો. પૂજ્ય હીરાબાના આંખના ઓજસ અને તેમની પ્રતિભાનું તેજ અમને અનાયાસે પ્રતીત થયું. પ્રેમસભર તેમની વાતો અને નિરાડંબર વ્યવહાર અમારા હૃદયે કોતરાઈ ગયું. અત્રે દર્શન ભોગ, સમર્પણ, જારી ચરણ સ્પર્શ અને અન્ય આનુષાંગિક સેવા બાદ નંદ મહોત્સવનું આયોજન હતું અને તે અર્થે પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી કલ્યાણરાયજી મહારાજનું ઉપસ્થિતિ હોવાથી વૈષ્ણવ વૃંદમાં અનેરી ઉષ્મા અને આનંદ ઉભરી આવ્યો અને પૂજ્ય શ્રી કલ્યાણરાયજી મહારાજશ્રીના નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયા લાલ કી જય ઘોષણાથી વાતાવરણ ગુંજી રહ્યું. આખું પરિસર હાથી દિયો, ઘોડા દિયો વગેરે જય નાદોથી નાચી ઉઠ્યું. મહારાજશ્રીએ પણ પારણું ઝુલાવતા ઝુલાવતા કીર્તનોની રમઝટ બોલાવી. શ્રી ગોવિંદભાઈ લીમડી જેવા વૈષ્ણવ પણ આ અનિર્વચનીય ગાનમાં જોડાયા. શ્રી મહારાજશ્રીના મધુર કીર્તન ગાનથી તેમના મધુર અને ભાવયુક્ત સ્વરમાં લયબદ્ધ સંગીત, પખાવજ, મૃદંગ અને ઢોલકનો સાથ અને તેની મિલાવટે અલૌકિક વાતાવરણને ગુંજતું કર્યું, જીવંત કર્યું. યેહી તેહી તેહી એહી ની અનુભૂતિ થઈ. આજના નવશ્રૃંગાર, સાજ અને નયનરમ્ય સજાવટ કોઈ અનોખી આભા અર્પતી હતી અને દર્શનના સંતોષની અભિલાષા અધૂરી જ રહી. અદ્વિતીય અને અનુપમ એવા આ મહામહોત્સવ મેઘધનુષ્યની સપ્તરંગી શોભા જેમ સર્વાંગી રીત સિદ્ધ થયો. આબાલ વૃદ્ધ, યુવાનો, પ્રૌઢો અને વયસ્કજનો પણ ફેરફુદરડી લઈ જયઘોષ સાથે નાચવા લાગ્યા અને પરિસરના ઉપસ્થિત વૈષ્ણવ વૃંદે જીવંત લાવો લીધો. પરોક્ષ નહીં પ્રત્યક્ષ રીતે પ્રસંગને અનુરૂપ ભાગ લઈ નાચવા, કૂદવા, ગાવા લાગ્યા. વાતાવરણ અલૌકિકતાથી મહેકી ઉઠ્યું અને પરમ પૂજ્ય શ્રી ગુસાઈજીની પરમ દયત્વની અનંત કૃપા તો અનુભવ અનાયાસે થયો. શ્રી ગુસાઈજીની પરમ દયત્વની અનંત કૃપાનો અનુભવ અનાયાસે થયો. આજે પૂજ્ય હીરાબાનું હૈયું હિલોડે ચડ્યું હતું. શ્રીજીની સન્મુખ મહારાજશ્રીના સાનિધ્યમાં બિરાજી મનોરથના માધ્યમથી વૈષ્ણવો પ્રત્યે તેમના અસીમ પ્રેમથી ઝાંકી કરાવી રહ્યા. શ્રીજી બાવા મનોરથની પૂર્વ તૈયારીઓ કરેલ અવર્ણનીય પરિશ્રમ તેમના મુખકમળ પર વર્તાતો જ નહોતો અને આ પણ આ આનંદના સ્તોત્ર સમા મહોત્સવમાં સંમિલિત થઈ ગયા હતા. પુષ્ટિ સૃષ્ટિમાં સેવા ભેખધારી પૂજ્ય હીરાબામાં આજે સર્વેને શ્રી યશોદા મૈયાના દર્શન થયા હતા. આ આનંદના અતિરેકમાં વૈષ્ણવો લીન થઈ ગયા હતા અને ભાગ્યશાળી બન્યાનો અહેસાસ કરવા લાગ્યા. સાયંકાળે ઉપસ્થિત સર્વેને પૂર્ણ પ્રેમથી પ્રસાદ લેવડાવેલ અને પૂજ્ય હીરાબાએ આગંતુકોને સત્સંગ કરાવી આનંદ માણેલ. તેમના દર્શન માત્રથી એમ લાગ્યા કરતું કે તેમના અંગ પર પરિશ્રમ કે થકાવટ નજર પડતી નહોતી, જાણે શ્રી યમુના મૈયાએ તનુ નવત્વનું દાન કરેલ છે. સાયંકાળે પૂજ્ય કલ્યાણરાયજી મહારાજશ્રીએ સિદ્ધાંત રહસ્ય પર સુંદર માર્મિક અને વિશ્લેષણાત્મક વચનામૃત કર્યા, જેનાથી વૈષ્ણવોમાં એક જાગૃતતા આવી ગઈ અને આ રહસ્યને જાણી અને માણી લેવાનો લાભ લીધો. સાયંકાળે ભારે હૈયે અમોએ આ પુણ્ય ભૂમિ પરથી શ્રી ગુસાઈજીના દંડવત કરી અમારા સ્થાને જવા નીકળ્યા.
પણ આના સંભાળના સ્મરણપટ પર જડાઈ ગયા, જે ચિરકાળ સુધી ઉષ્માના ઓજસ પાથરશે. દ્વારકામાં જ શ્રી શારદા પીઠમાં મુકામ હોવાથી શ્રી દ્વારકાધીશ પ્રભુના દર્શન, શ્રી મહાપ્રભુજીના બેઠકજીના દર્શન, ચરણ સ્પર્શ અને અન્ય સેવાનો લાભ લીધો. શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્ય અને નજીકના શ્રી બેટ દ્વારકાજીના બેઠકજી, ગોપી તળાવ, મૂળ ગોમતા, ગાગા ગુરગટ વગેરે અન્ય બેઠકજીઓના અલૌકિક અનુભવો અને પરમ ભગવદીઓની ગાથા સુણી બધાય વૈષ્ણવો રાજીના રેડ થઈ ગયા. જે સ્થળ સંકોચને લીધે નિરૂપેલ નથી, પણ આ બધી બાબતો કાનમાં કહેવા જેવી અને ભાવને દ્રઢ કરનારી છે, જાણવા જેવી છે. અને સુરત પરત આવતા રાજકોટ અને અન્ય સ્થળોની મુલાકાત પણ આનંદપ્રદ રહી. વૈષ્ણવ વૃંદની વાણીમાં વખાણ હતા અને વિષયને વાગોળતા એકબીજાનો અનુભવ પ્રચ્છા કરી આનંદ માણ્યો. વિશેષ દ્વારકાથી તદ્દન નજીક બરડિયા જેવા પાવનધામની આ આછી ઝલક છે. એ પુણ્ય ભૂમિના દર્શન એ જીવનનો અમૂલ્ય લાહવો બની રહેશે, તે નિર્વિવાદ છે. તો વૈષ્ણવોને આગ્રહ છે કે આ બેઠકજીના સેવા દર્શનનો અવશ્ય લાભ લેવો. આ રીતે અહીં શ્રી ગુસાઈજીના લાડીલા પૂજ્ય હીરાબા વિશે આપણને નવું જાણવા મળ્યું. જય શ્રી કૃષ્ણ.